તરુણભાઈ. બનાવ એવું બન્યું કે હું જે એને સેન્ટ્રલ પાર્ક મૂકીને આવ્યો એને એને એની ફ્રેન્ડ બે સાથે કાયમ કોલેજ જાય, પછી વળતા એને મૂકી જાય. પછી હનુમાન મઢી આગળ પહોંચ્યા ત્યાં એનું એક્સિડન્ટ થયું. પછી એના ફાધરનો ફોન આવ્યો. હું જ્યારે અહીંયા આવ્યો તો એનું ડેથ થઈ ગયું હતું. બનાવ હનુમાન મઢી આગળ. અમે તો ત્યાં ગયા, હું તો અહીં સીધો આવ્યો, ત્યાં આવી ઘટના બની ગઈ હતી. એટલે અમારા માટે તો બહુ આઘાત, ડમ્ફર હતું એમ એવું જાણવા મળ્યું. સરકારમાં માંગ કે આવું કોઈના લડકવાએ કોઈની દીકરી આવું કાળજન કટકાઈ ન થવું જોઈએ, કે ભારે વાહનમાં આવું કોઈ દિવસ ન થવું જોઈએ, કે પ્રતિબંધ હોવો જ જોઈએ, પગલાં ભરવા જ પડે એમ, કે પ્રતિબંધ છતાંય આવું કેમ એમ. શું નામ બેન? વૈશાલીબેન પંકજભાઈ નાળિયાપરા. મારી જેઠની દીકરી છે. સવારે કોલેજમાં જતી હતી, કંસાગરા કોલેજમાં 3જું વર્ષ ચાલુ થયું. સવાર 7:30 પોણા 8 જાય ફ્રેન્ડ સાથે, અને અચાનક શીતલ પાર્કેથી ન્યાની માથે ટ્રક આવેલું ગયું ડમ્પર. શીતલ પાર્ક નું કે છે બધા. અમને તો સમાચાર આવ્યા કે તમે સિવિલમાં આવી જાઓ. અમે તો બધા ઘરે હતા, એમ ફ્રેન્ડ સાથે જતી હતી. હા, એને ફ્રેન્ડના પપ્પાનો ફોન આવ્યો કે તરુણભાઈ ઉપર, મારા ભાઈ છે મોટા છે, એ કે તમે સિવિલમાં આવો કે 2 છોકરીને એક્સિડન્ટ થયું છે. એમાં અમારી જોઈને તો સાફ પૂરું થઈ ગયું. અહીંયા પહોંચી એમ કહે છે. ખાલી 20મું વર્ષ હજી બેઠું, 19 વર્ષ પૂરા થયા. એ કંસાગરા કોલેજમાં બીકોમ 3rd યર હતું. શું માંગ છે? કેવી આવા જે ટ્રક ચાલકો છે બેફામ ચાલતો, કેવી કાર્યવાહી થવી જોઈએ? કરવી જ પડે ને, પણ કાર્યવાહી કરજો, સરકારને કઈ કરજો જ એની ઉપર. ટ્રક ચાલક છે કે ફરાર થઈ ગયા તમે જ્યારે? એ તો આગળ નથી ખબર, ભાઈ જેન્ટ્સને ખબર હશે. હવે શું માંગ છે? કેવી કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી કરવી જ પડે ને, કે અમારું તો વયું ગયું છે, ગુમાવેલું તો.